આમોદ કોટ જવાના રોડ ઉપર રાત્રિના સમયે વન વિભાગ દ્વારા આશરે 6 ફૂટ લાંબુ મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આમોદ કોટ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો, જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટર જશુભાઈજી પરમાર, બીટગઢ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। આમોદ ખાતે આવેલ કોર્ટ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી ચડેલ, જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબ જે પરમાર સાહેબ, હું અનિલ પઢિયાર, વીપીએન પરમાર, નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર, અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું, જે પશુ ચિકિત્સક શ્રી દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ। સારવાર મેળવી તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે।